હાય, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આ છે ખેતર જે કર્યું છે રેડી. એ છે નીલગિરી માટેનું અને એકદમ અનુકૂળ ટાઈમ હોય નીલગિરીના વાવેતર માટેનો તો બધા ચોમાસાનું પ્રિફર કરે છે. પણ મારો એવો અંદાજો છે અત્યાર લગીનના અનુભવ પ્રમાણે કે નીલગિરીનું વાવેતર કરવું હોય તો દિવાળી કાં તો દિવાળી પછીનો સમય બેસ્ટ ઉત્તમ કહેવાય. કારણ કે નિદામણ નાશકથી બચી જવાય. કેટલું બધું કચરો ઉગી જાય ચાસમાં, નીંદવાની મજૂરી વધી જાય. એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે સૌથી પ્રિફર ટાઈમ દિવાળી પછી શિયાળાના સમયે નીલગિરીની વાવણી કરવી હિતાવહ છે. હમણાં મારે એક્સ્ટ્રા સ્ટોમ મારવાનું ચાલે છે 37.8% વાળું. પહેલું વાપર્યું આપણે સિંજન્ટાનું ટોમિટ્રેલ, .7% વાળું. પછી પતી ગયું. બીજું આ પાણી છે, પાણી ચોખ્ખું વાપરવાનું, એકદમ ચોખ્ખું. આ એક બનાવીને પંપ રેડી રાખ્યો છે. કંપની 70 ml નું માપ કહે છે. એક જ વખત મારવાનું છે એટલે 100 ml આપણે એક્સ્ટ્રા સ્ટોમ જવા દઈએ છે. અને આ છે બીજું એક લાવ્યો છું 3.5 લીટર ધાનું ટોપ સુપર, ધાનુકા કંપનીનું છે. આની ઓન MRP છે 3350 3.5 લીટરના. પણ અમારે ત્યાં કરજણ તાલુકો છે, ત્યાં સંઘ કરીને દુકાન છે ખેતીવાડીને લગતી, ત્યાં અમને 1800 રૂપિયામાં મળ્યું છે 3.5 લીટર આ ધાનું ટોપ. કૂવો દૂર છે અને અમે પાણીની સુવિધા અહીંયા નથી, તેથી ટ્રેક્ટર દ્વારા ડ્રમ ભરીને આ ખેતર છે ટોટલ 7 વીંગાનું સરસ રેડી તૈયાર કર્યું છે. આ પણ નીલગિરી જ છે. બાજુમાં ફેન્સિંગ મારીને દિવેલા કર્યા છે. નીચે નીલગિરી છે, સાઈડ પર નીલગિરી છે. બધી નીલગિરી જ છે અહીંયા વાવેતર મોસ્ટલી. કારણ કે જનાવરનો બહુ ત્રાસ છે. રોજ છે, ભૂંડ છે, સસલા છે. કપાસ કરે તો સસલા કાપી જાય છે, એટલે કોઈ સ્કોપ નથી અહીંયા. અમારો આ ખેત મજૂર દવા મારે છે. આ ઈધાની કરી છે ચાસની 3 કરબની. અને વાવેતર એ પ્રકારનું કર્યું છે કે જેથી પાણી સહેલાઈથી ચાસ પલળી જાય. 2 ચાસ એક હરિયામાં આવે એ રીતનું પારીઓ ખેંચી છે. આ 7 વીંગાનું ખેતર છે આખું. ટોટલ આ સિઝનમાં 15 વીંગા નીલગિરી મૂકવાની છે અને બીજા 3 વીંગા વાસ મૂકવાના છે. આ રીતે દવા મારે છે અમારો માણસ. 6 કાણાની નોઝલ છે, બેડ પલારીને મારે છે. ચલો દોસ્તો, ખેડૂત મિત્રો મળીએ જ્યારે રોપા લાવીએ ત્યારે અને પાણીની શરૂઆત કરીએ ત્યારે.